31 નજીક આવી રહી છે અને ઠેર ઠેર ફરવાલાયક સ્થળો પર લોકોની ભીડ ઉમટી છે। આજે તો ખાસ અલગ અલગ સ્થળો પર ભીડ 31ને કારણે જોવા મળી રહી છે। ધાર્મિક સ્થળ હોય કે પછી અન્ય કોઈ સ્થળ, તમામ જગ્યાઓ પર લોકો ઉમટી પડ્યા છે। 31ની ઉજવણીને લઈને સંઘ પ્રદેશ દીવમાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। દીવમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો 31ની ઉજવણી કરવા માટે પહોંચ્યા છે। સાથે સાથે અન્ય રાજ્યોમાં અને છેક વિદેશથી પણ અનેક લોકો 31ની ઉજવણી માટે દીવ આવી પહોંચ્યા। લોકોએ દીવના સુંદર દરિયાકાંઠે મજા માણતા નજરે પડ્યા। સાથે દીવમાં આવેલા અનેક ફરવાલાયક સ્થળો પણ લોકો પહોંચ્યા। આ મારો ડ્યુનો સેકન્ડ ટાઈમનો ટ્રીપ છે અને આ અત્યાર સુધીનો મારો વન ઓફ ધ ફાઇનેસ્ટ ટ્રીપ છે મારી ફેમિલી સાથે। અત્યાર સુધી ડ્યુ ઓલમોસ્ટ ફરી લીધા અને આ સેકન્ડ લાસ્ટ કે થર્ડ લાસ્ટ પોઈન્ટ ઉપર આપણે અત્યારે ઊભા છીએ। ગંગેશ્વર મહાદેવ થઈ આવ્યા, દીવ ફોર્ટ ઉપર થઈ આવ્યા, દીવ સિટીમાં થઈ આવ્યા, મહાદેવના દર્શન કરીને આવ્યા, નાઇટ લાઈફ એન્જોય કરીને ક્રૂઝ શિપ। હું ન્યુયોર્કથી આવી છું અને હવે અમે દીવના સમુદ્રમાં આવ્યા અને મજા કરવા માટે 31 માટે મનાવવા આવ્યા માટે। हम राजस्थान से आए हैं, सब जने ड्यू फोर्ट घूमने फॉर न्यू ईयर के लिए। और हमने यहाँ पे ड्यू फोर्ट, चर्च और है ना गणेश्वर टेम्पल, बाकी सब चीज़ें देखी। हमने बहुत इंजॉय किया। ये ट्रिप हमारी सबसे अच्छी ट्रिप रही। તો 31ને લઈને અને ન્યૂ યરમાં લોકો દીવમાં હોય તેના માટે બહુ જ પહેલાંથી લોકોએ બુકિંગ પણ કરાવી લીધું હતું। મોટાભાગની હોટેલ પણ પહેલાં જ હાઉસફુલ થઈ ગઈ હતી। 31 वैकेशन चल रहा है और पूरा रिसोर्ट अभी सोल्ड आउट है। बहुत सारे गेस्ट नॉर्थ इंडिया, एमपी, यूपी, राजस्थान फैमिली के साथ एंजॉय करने के लिए यहाँ पर आए हुए हैं। लाइक एवरी ईयर इस साल भी हम लोग 31 नाइट का डीजे सेलिब्रेशन करेंगे, जिसमें अहमदाबाद के बहुत फेमस आर्टिस्ट हमारे यहाँ पर परफॉर्म करेंगे।